મિત્રો સરસ મજાનો ક્વેશ્ચન છે x ની 12 ઘાત = 64 ની 4 ઘાતની કિંમત શું મૂલ્ય છે એવું પૂછેલું છે. તમે x ની જગ્યાએ છે 64 છે તેની 4 ઘાત લખી શકો છો અને x ની 12 આ રીતે લખી શકો. હવે તમે મિત્રો અહીંયા જો તો 4 તેરી 12 છે ઉડી જાય એટલે અહીંયા વધશે 64 1/3. હવે મિત્રો એક પોઈન્ટ નોંધી લેજો. તમને છે આ રીતે છે એ ઘનમૂળ પૂછ્યું હોય કોઈ પણ સંખ્યાનું અથવા તો વર્ગમૂળ પૂછેલું હોય, તમે તેને મિત્રો જો ઘનમૂળ પૂછ્યું હોય ને તો x ની 1/3 લખી શકો અને વર્ગમૂળ પૂછ્યું હોય ને તો x ની 1/2 લખી શકો. અહીંયા જો તો આપણે શું પૂછ્યું છે 64 નું ઘનમૂળ પૂછ્યું એવું લાગે છે. હા, તો 64 નું ઘનમૂળ કેટલું થાય છે? 4 થાય. તો મિત્રો આ થઈ ગયો તમારો જવાબ. પરંતુ રૂકો, સિમ્પલ તમારે અહીં જોવાનું છે ભાઈ x ની જેટલી બી ઘાત આપેલી છે એ બેકીમાં છે. જો બેકીમાં હોય તો જવાબ પ્લસ અને માઇનસ બંને આવે. અહીંયા આપણે બેકીમાં આપીશ તો જવાબ પ્લસ અને માઇનસ બંને આવશે.